શું નામ છે? પ્રિયંકા લાલજીભાઈ રાઠોડ. 1-1.5 વર્ષથી મને અસ્થમાની તકલીફ હતી, પણ અત્યારે થોડુંક દવા ચાલુ કરી પછી થોડુંક સારું હતું. વચ્ચે મારે પંપની જરૂર પડતી હતી. કેટલા પંપ લેતા હતા? 6 પંપ લેતી હતી દિવસમાં 4 વાર, ને એક બીજો પંપ હતો એ સવાર સાંજ લેતી હતી, એટલે 6 પંપ ટોટલ લેતી હતી. દવા ચાલુ કર્યા પછી પણ જરૂર નથી પડી. શ્વાસ ચડતો હતો પણ એ પણ સારું છે. અચ્છા, પંપ 15 દિવસ પહેલા બીજું તકલીફ શું થતી હતી અસ્થમામાં તમને? બીજી શ્વાસ ચડતો હતો, કફ થતો હતો, થોડુંક પણ ચાલો ને એટલે થાકી જવાય, કફ શ્વાસ ચડવા મળે, કામ વધારે નહોતું થતું. બરાબર. પણ હવે સારું છે. ઓકે, આ 15 દિવસમાં કેટલી વાર કેવું લાગ્યું? અનુભવ સારો રહ્યો છે. શ્વાસ નથી ચડતો, કફ એક બી વાર નથી ચડ્યો નહીં. શ્વાસ? સરસ. ચાલો. અને બીજું? શરદી નથી થઈ, શરદી નાક નથી થઈ? પેક નથી, નાક પેક નથી થયો અને એક વાર પંપ નથી લેવો પડ્યો? પંપ નથી, કઈ દવાની જરૂર નથી. કોઈ દવા તમારી નથી. દવા લઈ કેવી લાગી હોમિયોપેથી દવા? સારી છે. મજા આવી આમ? હા.